તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે જોયું કે પ્રકાશ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય છે ત્યારે જો લંબ સાથે અમુક ખૂણે જતો હોય, 0 કે 90 સિવાયના ખૂણે, તો તેની ગતિની દિશા બદલાય છે, જેને આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. જો કે અમુક ભાગ એનો પરાવર્તન પણ પામતો હોય છે. જુદા જુદા આપાત કોણે પ્રકાશ આપાત કરીને પરાવર્તનની માત્રામાં ફેરફાર કરી શકાય છે. જો કે હવામાંથી કાચમાં જતું હોય ત્યારે મોટે ભાગે 4% પરાવર્તન અને 96% વક્રીભવન થતું હોય. એટલે અત્યાર સુધી તો આપણે વક્રીભવનની ઘટનાનો જ અભ્યાસ કર્યો. અને પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે વક્રીભવનનું પ્રમાણ વધારે હશે, પરાવર્તનનું પ્રમાણ તો ખૂબ ઓછું જ હોય છે. પરંતુ ક્યારેક એવું બને કે ઘટમાંથી જો પાતળા માધ્યમમાં પ્રકાશ જતો હોય ત્યારે પણ આંશિક પરાવર્તન ને આંશિક પારગમન વક્રીભવન થતું હોય છે. પરંતુ જો આપાત કોણની સ્થિતિ બદલવામાં આવે અને કોઈ આપાત કોણ એવો મળી આવે, આ ક્યારે શક્ય બનશે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે કે અમુક ખાસ આપાત કોણે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જતું હોય છે. એટલે એના જ માધ્યમમાં પાછો પ્રકાશ આવી જતો હોય છે, બીજા માધ્યમમાં જતો જ નથી, જેને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન કહીએ છીએ. અને એનો અભ્યાસ આ ટોપિકની અંદર કરવાનો રહેશે. હવે પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ માધ્યમ એ આપણે કઈ રીતે કહી શકીએ? તો પ્રકાશીય ઘટતા છે દળ ઘનતા કરતા અલગ વસ્તુ છે. પ્રકાશીય ઘટતા વક્રીભવનાંકને આધારે નક્કી થાય છે. જરૂર નથી કે દળ ઘનતા પ્રમાણે જ હોય. મોટે ભાગે એવું બનતું હોય છે, પણ અમુક અપવાદ પણ છે કે જેમાં એક દ્રવ્યની બીજા દ્રવ્ય કરતા દળ ઘનતા તો વધારે હોય પણ પ્રકાશીય ઘટતા ઓછી હોય. દાખલા તરીકે ટર્પેન્ટાઇલ છે. ટર્પેન્ટાઇલની ઘનતા પાણી કરતા ઓછી છે, પણ પ્રકાશીય ઘટતા કે પ્રકાશીય ઘનતા વધારે હોય છે. મતલબમાં એ બેને મિક્સ નથી કરવાનું. અહીંયા આપણે પ્રકાશીય ઘટતાની વાત કરીએ છીએ, દળ ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? તો આકૃતિમાં એક પારદર્શક ઘટ માધ્યમ છે. માની લો કે એક પાત્રની અંદર પાણી ભરેલું છે. પ્રકાશીય ઘટ માધ્યમ પાણી, એના માધ્યમ 1 કહેશું. અને ઉપર જે છે તે પ્રકાશીય પાતળું માધ્યમ, જેને આપણે માધ્યમ 2 કહેશું, જે હવા છે અને આ પાણી છે. અને અહીંયા કોઈ લેમ્પ મૂકેલો છે, કોઈ પ્રકાશીય ઉદ્ગમ, એમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે. જે કિરણ સીધું જાય છે, જેનો આપાત કોણ 0 છે, એનો વક્રીભૂત કોણ પણ 0 છે, એટલે સીધું જશે, વક્રીભવન પામ્યા સિવાય. પરંતુ એમાંથી જે આ તરફ કિરણો જાય છે, એમાંથી એક કિરણ આપણે ધ્યાનમાં લઈએ, AO1B. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે લંબથી દૂર તરફ જાય છે, જોઈ શકાય છે. એનો અમુક ભાગ આંશિક પરાવર્તન પણ પામતો હોય છે, પણ મોટા ભાગનો ભાગ છે આ રીતે જતો હોય છે. અહીંયા આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો છે, કારણ કે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે. બીજું એક કિરણ ધ્યાનમાં લો તો એ AO2 છે. એનું પણ વક્રીભવન થશે. આપાત કોણ કરતા વક્રીભૂત કોણ મોટો છે. આંશિક પરાવર્તન પણ થતું હશે. આંશિક પરાવર્તિત કિરણો બતાવ્યા છે. તો આ તરફ તમે આગળ વધતા જાઓ, આપાત કોણ વધતો જાય છે, લંબ સાથેનો ખૂણો. તો કોઈક આપાત કોણ એવો મળે છે કે જ્યારે વક્રીભૂત કોણ 90 નો થઈ જાય છે. જો આપાત કોણ કરતા વક્રીભૂત કોણ પહેલા 90 એ પહોંચી જાય છે, કારણ કે એ મોટો છે ને પાતળા માધ્યમમાં છે. તો ત્યારે શું થશે? જો વક્રીભૂત કોણ 90 થઈ જાય તો આ વક્રીભૂત કિરણ છે બે માધ્યમને છૂટી પાડતી સપાટીની દિશામાં જ આગળ વધે છે, એમ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે આપાત કોણ છે ને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે, ક્રિટિકલ એંગલ, એને IC વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો સ્નેલના નિયમ પરથી આપણે જાણીએ છીએ કે η1 sin I બરાબર η2 sin R. આપાત કોણ છે? વક્રીભૂત કોણ છે. આપાત માધ્યમનો વક્રીભવનાંક છે અને વક્રીભૂત માધ્યમનો વક્રીભવનાંક છે. હવે આપાત કોણ તો ખાસ પ્રકારનો છે ને આપણે IC કહી દઈએ. એટલે I ના સ્થાને IC લઈ લો, પણ R કેવો થઈ ગયો? 90 થઈ ગયો, sin 91 આવશે. તો sin IC બરાબર શું આવશે? n2/n1, એટલે n21, અથવા તો 1/n12 થશે. તો આ સૂત્ર યાદ રાખવાનું છે, sin IC બરાબર 1/n12. એટલે ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષ વક્રીભવનાંક છે. જો કે પાતળો માધ્યમ હવા હોય તો આને તમે ખાલી n1 પણ કહી શકો અથવા n પણ કહી શકો, ઘટ માધ્યમનો વક્રીભવનાંક. આને આધારે તમે ક્રાંતિ કોણ ગણી શકો છો. આ ક્રાંતિ કિરણ છે. હજી આપાત કોણ એના કરતા વધારવામાં આવે તો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો બનશે તો શું થશે? તો R છે 90 કરતા પણ મોટો બની જશે.
એટલે દેખેલી વસ્તુ છે કે એનું વક્રીભવન થશે નહીં, પણ એ જ માધ્યમમાં પાછું આવી જશે, એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. કે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો થાય ત્યારે એનું વક્રીભવન શક્ય નથી, એટલે એ જ માધ્યમમાં કિરણ પાછું આવશે, એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે પરાવર્તનનો નિયમ લાગુ પડે. અહીંયા જેટલો ખૂણો એટલો જ ખૂણો આ હોય. અહીંયા જે આવી છે જે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. જો કોઈ પરાવર્તક સપાટી છે ગમે તેટલી લીસી હોય ને એમાંથી તમે પ્રતિબિંબ જોવો છો ત્યારે એ વસ્તુ એટલું બધું સ્પષ્ટ હોતું નથી, બરાબર. પરંતુ પૂર્ણ આંતરિક પરાવર્તનમાં સેજ પણ ભાગ ઉપર જતો નથી, સંપૂર્ણપણે પરાવર્તન થાય છે. એટલે અહીંયા પરાવર્તિત કિરણની તીવ્રતામાં સેજ પણ ઘટાડો થતો નથી. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન અથવા સંપૂર્ણ આંતરિક પરાવર્તન, 100% પરાવર્તન એવું પણ આપણે કહી શકીએ છીએ. આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજી શકાય છે. તો જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા રહેલી છે. તો અહીંયા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે. અહીંયા તો આપાત કોણ 0 એટલે વક્રીભૂત કોણ 0 છે, પણ આ બાજુ જાઓ આપાત કોણ વધતો જાય સાથે વક્રીભૂત કોણ વધતો જાય છે, પણ વક્રીભૂત કોણ આપાત કોણ કરતાં મોટો છે, લંબથી દૂર તરફ જાય પાતળા માધ્યમમાં છે. કોઈક આપાત કોણ એવો મળે છે જ્યારે વક્રીભૂત કોણ 90 નો બને છે, એટલે વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીની દિશામાં આગળ વધે છે. એને ક્રાંતિ કિરણ કહેવામાં આવે. આજે આપાત કોણ છે એને ક્રાંતિ કોણ કહેવામાં આવે છે. આ બિંદુએ આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો એક માધ્યમનો વક્રી બનાક sin a માધ્યમનો ખૂણો લંબ સાથેનો, બીજા માધ્યમનો વક્રી બનાક બીજા માધ્યમમાં લંબ સાથેનો ખૂણો. હવે આપાત કોણ I બરાબર IC છે અને વક્રીભૂત કોણ R 90 છે. sin 90 1 થઈ જાય તો sin IC એટલે n2/1 n21 પણ કહેવાય અથવા 1/(-1/2). આ મહત્વનું રહેશે, આ નહીં પણ આ મહત્વનું રહેશે. પાતળા માધ્યમ તરીકે હવા હોય તો n12 ને બદલે ખાલી n પણ લઈ શકો, જે ઘટ માધ્યમ છે એનો જ વક્રી બનાક સીધો અહીંયા તમે મૂકી શકો જો પાતળો માધ્યમ હવા હોય તો. આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં પણ મોટો થાય તો વક્રીભૂત કોણ 90 થી મોટો થાય, એટલે વક્રીભવન શક્ય નથી, એટલે કિરણ એ જ માધ્યમમાં પાછો આવે છે, જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવામાં આવે છે. પછી પરાવર્તનના નિયમો જળવાશે. પરાવર્તિત કિરણની તીવ્રતા આપાત કિરણ જેટલી સંપૂર્ણપણે અહીંયા જળવાઈ રહે છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનનું વ્યવહારમાં નિદર્શન છે ને એની આપણે વાત કરીએ. પ્રેક્ટિકલ તો તમારે શું કરવાનું, એક કાચનું બીકર લેવાનું છે, એમાં શુદ્ધ પાણી ભરવાનું, એમાં સાબુ થોડીક વાર ડૂબાડીને હલાવવાનું, એટલે થોડું પાણી છે એ દૂષિત થશે. હવે વ્યવહારમાં સહેલાઈથી હવે માર્કેટમાં અવેલેબલ છે કે ટોર્ચ લાઇટ આવે છે, લેસર લાઇટ આવે છે, બરાબર, એનો તમે ઉપયોગ કરી શકો, અથવા પોઈન્ટર આવે છે. શું કરવાનું છે, પોઈન્ટરથી અહીંયા પ્રકાશ આપાત કરવાનો છે. હવે અહીંયા બે માધ્યમને છૂટી પાડતી સપાટી છે, એટલે આપાત કિરણ, વક્રીભૂત કિરણ ને આ થશે પરાવર્તિત કિરણ. તો એનું નિર્દેશન તમે કઈ રીતે કરી શકો છો, આ ડોળું પાણી છે ને એમાં તમે પ્રકાશનો માર્ગ જોઈ શકો છો. એક છત પર ટપકું રચાશે એ વક્રીભવન દર્શાવે છે, અને ટેબલ પર અહીંયા જે ટપકું રચાશે આંશિક પરાવર્તન દર્શાવે છે. હવે તમારે શું કરવાનું, ટોર્ચ લાઇટને ખસેડવાની છે, એની દિશા બદલો, એટલે કે આપાત કોણ વધારો. જેવો આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થશે ને એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, એટલે છત પર દેખાતું ટપકું ગાયબ થઈ જશે અને વધારે પ્રકાશિત ટપકું તમને ટેબલ પર જોવા મળશે. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તન દર્શાવે છે. હવે આપણે એક લાંબુ પાત્ર લેવાનું છે અને એમાં આ જ રીતનું પ્રવાહી ભરવાનું છે અને ટોર્ચ લાઇટને ઉપરથી આપાત કરીએ. એવી રીતે આપાત કરવાની કે આપાત કોણ છે એ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય એટલે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીંયા પાછું એવું જ બનવું છે, એટલે અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંથી પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંથી પ્રકાશ છે નિર્ગમન પામી જશે. તો આવું ઓપ્ટિકલ ફાઇબરની અંદર જોવા મળશે. પૂર્ણ આંતરિક પરાવર્તનનો જ એક ઉપયોગ છે. તો આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનનું નિર્દેશન સમજી શકાય છે, બરાબર. આ તો ખાલી સમજવા માટે પ્રેક્ટિકલ છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તનના વ્યવહારિક ઉપયોગો, અમુક કુદરતી ઘટનાઓ છે અને અમુક ઉપયોગો પણ છે. એમાં કુદરતી ઘટનાઓ પહેલી છે મરીચિકા, મૃગજળ, મિરેજ. માની લો કે ગરમ પ્રદેશ છે, ઉનાળાના બપોરનો સમય છે, તો સૂર્યપ્રકાશને કારણે પૃથ્વી જમીન ગરમ થાય છે અને એના સંપર્કમાં રહેલી હવા પણ ગરમ થાય છે. હવા ગરમ થતાં એ પાતળી થશે,
જ્યારે ઉપરની હવા છે ઓછી ગરમ હોય, જમીનથી દૂર હોવાને કારણે, એટલે ઘટ હોય છે. એટલે ઉપર વક્રી વળાંક વધારે હોય, નીચે વક્રી વળાંક ઓછો હોય. હા, પવનની લહેરો ફૂંકાવા મળે એટલે આ પાછું બદલાયા કરતું હોય છે, ઉપર નીચે બધી હવાનો વારો આવતો હોય. પણ આપણે એવું માનીએ છીએ કે મોટે ભાગે હવા સ્થિર છે, તો નીચે તરફ વક્રી વળાંક ઓછો છે અને ઉપર તરફ જેમ વક્રી વળાંક વધતો જાય છે અથવા ઉપરથી નીચે તરફ આવો તો વક્રી વળાંક ઘટતો જાય છે. બરાબર. અહીંયા ખાસ કરીને વધારે ઊંચાઈ ધરાવતું એક વૃક્ષ છે, એની ટોચ પરથી આવતું કિરણ નીચે તરફ આવી રહ્યું છે. ઘણા બધા કિરણો હશે, આપણે જે જરૂરી એવા એક કિરણને ધ્યાનમાં લઈએ છીએ. તો એ કિરણ નીચે આવે એટલે શું થાય છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવી રહ્યું છે. જે આ બાજુ આવતું જશે ને આપાત કોણ પણ વધતો જાય છે. અને જેવો એનો આપાત, અહીંયા લંબ વિચારીએ, જેવો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો થશે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અવલોકનકાર વ્યક્તિની આંખમાં પ્રવેશે છે. બરાબર. એટલે અહીંથી જ કિરણ આવે છે અને વ્યક્તિની આંખમાં જાય છે, પણ દરેક વ્યક્તિ સીધી દ્રષ્ટિ રેખામાં જ દેખાય ને, એટલે આ કિરણ છે એને અહીંથી આવતું એવું જણાય છે. એટલે જાણે કે આ વસ્તુ એને અહીંયા દેખાય છે, એટલે વ્યક્તિ પ્રકાશીય ભ્રમમાં પડી જાય છે. એને ખબર છે કે વૃક્ષ આ રીતે ઉલટું તો હોઈ ન શકે, એટલે જાણે કે અહીંયા જળ છે ને એમાં એનું પ્રતિબિંબ જોઈ રહ્યો, ખરેખર એ વૃક્ષની ટોચ જ જોઈ રહ્યો છે, પણ જાણે કે એનું પ્રતિબિંબ જોતો એવો આભાસ થાય છે. એટલે અહીંયા જળ હોવાનો આભાસ થાય છે. એટલે આ જે ઘટના છે ને મૃગજળ કે મરીચિકા તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળામાં બપોરે તમે એકદમ સુરેખ હાઈવે પર ગતિ કરતા હો કાર કે બસમાં, ત્યારે આગળ રોડ પર તમને ત્યાં પાણી હોય એવું લાગે છે, ત્યાં પહોંચો ત્યારે કોઈ જળ હોતું નથી, ફરી એનાથી આગળ પાણી લાગે છે. એ પણ આ મરીચિકાની ઘટના જ છે. તો બપોરના સમયે જમીન ગરમ થવાને કારણે એના સંપર્કમાં રહેલી હવા ગરમ હોય છે એટલે પાતળી હોય છે, ઉપરની હવા ઓછી ગરમ હોય એટલે ઘટ હોય છે. ઉપરથી નીચે તરફ વક્રી વળાંક વધતો જાય છે. તો ખૂબ જ વધારે ઊંચાઈ ધરાવતા ઝાડની ટોચ પરથી આવતું કિરણ છે એ સતત ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. જેમ કિરણ જે કિરણો આ બાજુ હશે એનો આપાત કોણ ક્રાંતિ કોણ કરતા મોટો થશે એટલે પૂર્ણાંતરિક પરાવર્તન પામીને વ્યક્તિની આંખમાં પ્રવેશે છે. એટલે વ્યક્તિને સીધી દ્રષ્ટિ રેખામાં એ ટોચ અહીંયા દેખાશે એટલે વ્યક્તિ પ્રકાશીય ભ્રમમાં પડી જશે. ઝાડ કે ઊંધું તો હોવાનું નથી, એટલે જાણે કે પાણીમાં એનું પ્રતિબિંબ જોઈ રહ્યું, એટલે જળ હોવાનો આભાસ થાય છે. આ ઘટનાને મિરેજ અરીસા જેવું કામ કર્યું, મરીચિકા મૃગજળ કહેવામાં આવે છે. હાઈવે પર પણ બપોરે તમને કાર ગતિ કરતી હોય ત્યારે ખૂબ દૂર રસ્તા ભીના પાણી જેવું જણાય છે, ત્યાં પહોંચો તેવું કંઈ હોતું નથી. તો આ એક મરીચિકા કુદરતી ઘટના પૂર્ણ આંતરિક. આમાંથી MCQ પણ બની શકે કે રણ પ્રદેશમાં જોવા મળતી મરીચિકાની ઘટના છે પ્રકાશના કયા સિદ્ધાંત પર કામ કરે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે બીજો ઉપયોગ છે હીરો. હવે હીરાનો વક્રી વળાંક પાત્રોમાંથી આપણે હવા લઈએ છીએ એટલે N12 હીરાનો વક્રી વળાંક 2.42 છે. તો અહીંયા તમે 1/2.42 કરો, બરાબર, તો ખૂબ નાની કિંમત આવશે. 1/2.42 એટલે 0.4132 છે. નેચરલ સાઇનમાં જોશો તો એનો ખૂણો છે કે 24 અંશ અને અમુક મિનિટ આવે, અથવા 24.41 અંશ જેટલો ખૂણો જણાય છે, એટલે ખૂબ નાનો ખૂણો કહેવાય. બરાબર. હવે શું થશે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ મોટે ભાગે હીરાની ફેક્ટરીઓ જોવા મળે છે, હીરાના કારખાના. તો એમાં કાચો હીરો હોય છે, પછી એમાં પહેલ પાડવામાં આવે છે. જેવો કારીગર 8 પહેલ 16 પહેલ હોય છે, પહેલ એટલે બાજુ પાડવામાં આવે છે. એટલે હીરામાં આ રીતે ઘણી બધી બાજુઓ પાડવામાં આવતી હોય છે. હવે એના પર તમે પ્રકાશ આપાત કરો, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ને આ પ્રકાશ આપાત થયો, તો મોટે ભાગે આપાત કોણ છે ક્રાંતિ કોણ કરતા મોટો બનવાની શક્યતા રહેલી છે. કારણ તો ક્રાંતિ કોણ નાનો છે એટલે આ ખૂણો 25-30 હશે, તો આનાથી તો મોટો જ થવાનો, એટલે એનું શું થશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આવી દરેક બાજુ પરથી થશે, એવું નહીં કાંઈ જેટલી વધારે બાજુ એટલું વધારે પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે ઓછો પ્રકાશ હશે ને, જરાક પણ પ્રકાશ હશે ને, તો પણ હીરામાંથી વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અવલોકનકારની આંખમાં પ્રવેશે, એટલે હીરો જળ હળે છે. એટલે ઓછા પ્રકાશમાં પણ હીરો જળ હળતો લાગે છે, એનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. તો હીરો ડાયમંડ છે, કાચા હીરામાંથી પહેલ પાડવામાં આવે, ઘણી બધી બાજુઓ બનશે, અને ત્યારબાદ એનો વક્રી વળાંક વધારે હોવાથી એનો ક્રાંતિકોણ નાનો છે, એટલે કોઈ પણ ખૂણે પ્રકાશ આપાત થશે તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધી જશે. જેટલી બાજુ હશે એ બધી બાજુમાંથી પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને કિરણ આંખમાં આવશે, એટલે હીરો જળ હળે ઓછા પ્રકાશ, એનું કારણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. ત્રીજો ઉપયોગ છે પ્રિઝમ.
હવે એમાં આપણી પાસે બે પ્રકારના કાચ આવે, સામાન્ય સાદા ક્રાઉન કાચ પણ આવે અને ફિલ્ડ કાચ પણ આવે છે. ફિલ્ડ કાચનો વક્રી ગુણાંક વધારે હોય છે, 1.62 હોય, એટલે એનો ક્રાંતિકોણ છે એ 37 અંશ જેટલું હોય. અને સાદા ક્રાઉન કાચ છે એનો વક્રી ગુણાંક 1.52 લઈ લઈએ તો એના માટે ક્રાંતિકોણ છે એ 41.14 અંશ જેટલું હોય છે, બરાબર. 45 અંશ કરતા નાનો છે એટલે સાદા ક્રાઉન કાચ પણ ચાલે, પણ પેલા ફિલ્ડ કાચ વધારે અસરકારક રહેશે. તો એ કાચમાંથી આ રીતે પ્રિઝમ બનાવવામાં આવે છે. આ રીતે બનાવી શકો. 3 સેમ્પલ છે, 45, 90, 45 ના ખૂણે. એ જ રીતે અહીંયા 45, 90, 45 છે. હવે એનો ક્રાંતિકોણ છે 41 અંશની આસપાસ છે. તમે અહીંયા કિરણ આપાત કરો તો આ ખૂણો કેટલો થશે? 45 થશે ભૂમિતિના આધારે. 45 એટલે 41 કરતા મોટો છે. એનો મતલબ કે આપાત કોણ ક્રાંતિકોણ કરતા મોટો છે એટલે શું થાય? એનું પૂર્ણ આંતરિક પરાવર્તન. જેથી કરીને અહીંયા બે કિરણ લઈને આપણે બી ઉપરનો ભાગ છે એ નીચેનો ભાગ છે, બરાબર. બંને પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને અહીંયા પહોંચે એટલે અહીંયા બી આવ્યો, અહીંયા એ આવ્યો. એટલે આ રીતે વસ્તુનું પ્રતિબિંબ અહીંયા સાઈડમાં જોઈ શકાય છે. ને અહીંયા તમે જો તો વસ્તુનું પ્રતિબિંબ ઉલટાઈ જાય છે. જો અહીંયા બી ડેશ ને એ નું એ ડેશ. એટલે સામાન્ય સંજોગોમાં વસ્તુનું પ્રતિબિંબ ઉલટાવવા માટે પરાવર્તક સપાટીની ગરજ સારે છે પ્રિઝમ, બરાબર. એવું જ વસ્તુ અહીંયા પણ બને છે. એટલે આમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જ ભાગ ભજવે. એટલે પરાવર્તક તરીકે પ્રિઝમ કરતો છે. પ્રતિબિંબને ઉલટાવવા માટે ઘણી વખત આનો ઉપયોગ થતો હોય છે. તો આ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના પર આધારિત છે. સાદા ક્રાઉન કાચનો વક્રી ગુણાંક 1.52 છે, ક્રાંતિકોણ 41 અંશ જેવો આવે છે. ફિલ્ડ કાચનો 1.62 છે એટલે એનો ક્રાંતિકોણ હજી ઘટશે 37 અંશ જેટલો. એટલે એમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા વધી જતી હોય છે. એટલે પ્રિઝમને તમારે 45 ને 45 ના ખૂણે કાપીને તમે પરાવર્તક તરીકે અથવા પ્રતિબિંબને ઉલટાવવા માટે ઉપયોગ કરી શકો છો. ચોથો સૌથી મહત્વનો ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર્સ. ગ્લાસ, ફ્યુઝડ, ક્વાર્ટઝ જેવા દ્રવ્યમાંથી લાંબા અને પાતળા ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે છે. આ જે છે આ દ્રવ્ય છે, આ ઘટ દ્રવ્ય છે, મોટો વક્રી ગુણાંક ધરાવતું દ્રવ્ય. એની ફરતે આવરણ છે જે નાનો વક્રી ગુણાંક ધરાવે છે. એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે છે. હવે અહીંયા તમે કિરણ આપાત કરો છો, પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળશે અને ત્યાંથી અહીંયા બે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે જશે. તમારે એટલા ખૂણે કિરણ આપાત કરવાનું કે અહીંયા જે આપાત કોણ છે ને એ ક્રાંતિકોણ કરતા મોટો બને, અને ક્રાંતિકોણ કરતા મોટો બને એટલે એનો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એવું અહીંયા પણ થશે. એટલે વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને કિરણ બીજા છેડેથી નિર્ગમન પામી જશે. એટલે આનો ઉપયોગ છે પ્રકાશીય નળી તરીકે થાય છે. એમાંથી પ્રકાશને પસાર કરો અને વાળવામાં આવે તો પણ પ્રકાશ પસાર થઈ શકે. સામાન્ય પ્રકાશ સીધી રેખામાં જતો હોય, પણ અહીંયા વાળવામાં આવે તો પણ પ્રકાશ પસાર થઈ શકે છે. એટલે એનો ઉપયોગ શરીરના આંતરિક અવયવ જઠર, ફેફસા, આંતરડા વગેરે નળીનો અભ્યાસ કરવા માટે ત્યાં એને પ્રકાશિત કરી અને આપણે જોઈ શકીએ એટલા માટે વપરાતા હોય છે. બીજું, વિદ્યુત સિગ્નલનું પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરીને લાંબા અંતરે વિદ્યુત સિગ્નલને પ્રકાશીય સિગ્નલ સ્વરૂપે મોકલવા માટે એટલે સંદેશાવ્યવહારમાં પણ થતો હોય છે કે ઓડિયો અને વિડિયો સિગ્નલ છે એનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે, એ વિદ્યુત સિગ્નલનું પ્રકાશમાં રૂપાંતર કરવામાં આવે, એ પ્રકાશ આમાં દાખલ કરવામાં આવે તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને લાંબા અંતર સુધી જઈ શકશે. પછી રિસીવર છેડે પાછું એનું મૂળ સિગ્નલમાં રૂપાંતર કરી શકાય છે. અને આ ક્રિયા કોણ કરે છે? ટ્રાન્સડ્યુસર કરે છે. એક પ્રકારની ઉર્જાનું કે એક પ્રકારના સિગ્નલનું બીજા પ્રકારની સિગ્નલમાં રૂપાંતર કરતી જે રચના છે ને ટ્રાન્સડ્યુસર કહેવામાં આવે છે. જે વિદ્યુત સિગ્નલનું પ્રકાશ સિગ્નલમાં રૂપાંતર કરશે પછી ઓપ્ટિકલ ફાઇબરને આપી દો એટલે ટ્રાન્સમીટરથી સિગ્નલ રિસીવર સુધી પહોંચી શકે છે. ટીવી કેબલમાં પણ ઓપ્ટિકલ ફાઇબર વપરાવા મળ્યો છે. અને બીજું કે એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એટલે પ્રકાશનું લીકેજ થવાની સંભાવના નહિવત હોય છે. લગભગ 1 કિલોમીટર જેટલા અંતરમાં 95% જેટલું સિગ્નલ પહોંચાડી શકાય છે. એટલે લીકેજની શક્યતા બહુ નહિવત હોય છે, બરાબર. જો કે 1 મીટરમાં હજારો વખત એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય તો પણ લીકેજની શક્યતા ઓછી હોવાથી 1 કિલોમીટરમાં 95% ખાસ કરીને સિલિકોનમાંથી જે બનાવવામાં આવે છે, સિલિકામાંથી, એમાં આ શક્યતા વધારે રહેલી હોય છે.
તો આ સૌથી મહત્વનો ઉપયોગ છે ઓપ્ટિકલ ફાઇબર. ઓપ્ટિકલ ફાઇબરનું દ્રવ્ય છે કોર, જે મોટો વક્રી બનાક ઘટ માધ્યમ છે, એની ફરતે જે આવરણ છે નાનો વક્રી બનાક છે. એવા આપાતકોણે કિરણ આપાત કરવાનું કે દિવાલ સાથેનો આપાતકોણ ક્રાંતિકોણ કરતા, એટલે આ માધ્યમની સાપેક્ષ આ માધ્યમનો જે ક્રાંતિકોણ છે એના કરતા મોટો થાય આપાતકોણ. અહીંયા જે આપાતકોણ છે એ ક્રાંતિકોણ કરતા મોટો થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એવું દરેક વખતે થશે એટલે કિરણ એમાંથી પસાર થઈ શકે. એટલે એને વાળવામાં આવે તો પણ પ્રકાશ એમાંથી પસાર થઈ શકે છે. એટલે શરીરના આંતરિક અવયવનો અભ્યાસ છે એન્ડોસ્કોપી, એમાં વપરાય છે. ઓડિયો અને વિડિયો સિગ્નલને લાંબા અંતરે ક્ષતિરહિત મોકલવા માટે પણ ઓપ્ટિકલ ફાઇબર વપરાય છે. એમાં ઓડિયો કે વિડિયો સિગ્નલનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સડ્યુસરની મદદથી વિદ્યુત સિગ્નલ પ્રકાશીય સિગ્નલમાં રૂપાંતર થશે અને પ્રકાશીય નળી જેવું કામ કરશે. પ્રકાશને લાંબા અંતર પહોંચાડી દેશે. લીકેજ થવાની શક્યતા નહિવત છે, એટલે 1 કિલોમીટર અંતરમાં 95% જેટલો પ્રકાશ પહોંચાડી શકશે. તો આ પણ પૂર્ણાંતરિક પરાવર્તનનો એક ઉપયોગ દર્શાવે છે. તો આ પૂર્ણાંતરિક પરાવર્તનનો ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. હવે એક ખાસ મહત્વનો વક્રીભવનકારક વક્ર સપાટી અને લેન્સનો ટોપિક શરૂ થશે. એ ચેપ્ટરનો મહત્વનો ટોપિક રહેશે. ત્યારબાદ પ્રિઝમની મદદથી વિભાજન જેવા ટોપિક, કુદરતી ઘટનાઓ, પ્રકાશીય ઉપકરણ વગેરે આ ચેપ્ટરની અંદર આગળ વધશે.